બે બસ એટલે કે બે બાળકો બાદ કુટુંબ નિયોજન અને વસ્તી વધારા પર અંકુશ લગાવવાના સરકારી કાર્યક્રમોથી વિપરીત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરપી પટેલનું નિવેદન આવ્યું છે. કેમ કે કુટુંબો વિભક્ત થતા જાય છે અને માત્ર એક બાળક અથવા તો કોઈ બાળક નહીંની માન્યતા કેટલાક દંપતીઓ અપનાવી રહ્યા છે. ત્યારે સમાજની શક્તિ જાળવવા આરપી પટેલે 3 થી 4 બાળકો પેદા કરવા સમાજને આહવાન કર્યું. કચ્છમાં આયોજિત કાર્યક્રમમાં આરપી પટેલે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ ટ્રેન્ડને ગણાવ્યું ઘાતક. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃતિ આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ. તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો. વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. સમાજે કોઈ પણ મીટિંગ ની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે. આજે તમે વિચાર કરી લો, કાશ્મીર થી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ. ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ. એટલે સમાજની આ સમસ્યા ઉપર પણ આપણું ફોકસ મિત્રો વધારવું પડશે ને. એ વિશે હું આપનું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો 100% આપણે ગુમાવવું પડશે. એક બાજુ સરકારનું કહેવું છે 2 બાળકો બસ કુટુંબ નિયોજન સાથે જ આ પ્રકારનો નિયમ પણ અમુક ચૂંટણીઓમાં પણ જોવા મળે છે કે 2 થી વધારે બાળકો ના હોવા જોઈએ. આ પ્રકારનું એક બાજુ સરકારનું કહેવું છે, બીજી બાજુ આ સામાજિક આગેવાન પાટીદાર અગ્રણી જેમણે એવી અપીલ કરી કે 1-2 નહીં પણ 3-4 બાળકો પેદા કરવા જોઈએ અને તો સામાજિક અને રાજકીય શક્તિ જળવાઈ રહે. એટલે સમાજના લોકોને બાળકો પેદા કરવા માટે અપીલ કરી આરપી પટેલે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ આ જે લોકોની માનસિકતા છે એને ઘાતક ગણાવી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરપી પટેલ જેમણે સમાજને એવી અપીલ કરી કે 1-2 નહીં પરંતુ 3-4 બાળકો પેદા કરવા જોઈએ અને તો જ સામાજિક અને રાજકીય શક્તિ જળવાઈ રહેશે, જેથી 3 થી 4 બાળકો તો પેદા કરવા જ જોઈએ. આ પ્રકારની અપીલ કરવામાં આવે. એક બાજુ સરકાર કુટુંબ નિયોજનની વાતો કરે છે, કુટુંબ નિયોજન માટે લોકોને પ્રેરણા આપે છે, બીજી બાજુ સમાજના અગ્રણીની આ પ્રકારની અપીલ. આપણી સાથે પાટીદાર આગેવાન ગીતાબેન પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. ગીતાબેન, આ અપીલને આપ કઈ રીતે જુઓ છો? જો પહેલા તો એમને કયા સંદર્ભમાં વાત કરી છે એ વાત તો 100% સાચી છે કે પાટીદાર સમાજમાં દીકરીઓની ઘટ પડતી જાય છે અને સાથે સાથે પાટીદાર સમાજ એ ખૂબ જાગૃત સમાજ છે. એટલે એમને ખબર છે કે જો વધારે 3 થી 4 બાળકો હોય તો એના ખર્ચા પહોંચી નહીં વળાય, એના એજ્યુકેશનની જવાબદારી કોણ લેશે? કારણ કે અત્યારના સમય સંજોગો પ્રમાણે આપણે જોવા જઈએ તો 1 થી વધારે બાળકો હોય તો એમને ભણાવવા પણ મુશ્કેલ બની જાય છે. અને હવે શું થયું છે, હવે પાટીદારો મોટા થયા, જમીનો એના એ જ રહી અને ભાઈઓ ભાગ પડતા જમીનો પણ ઓછી થઈ ગઈ. અત્યારે હાલ એવા કેટલા પરિવારો છે કે જેની પાસે આજ જમીનો પણ નથી રહી. એટલે ખૂબ સંઘર્ષ રહ્યો છે. એટલે કદાચ હું એવું માનું છું કે પાટીદાર નહીં પણ દરેક સમાજ એવું વિચારતો હોય કે જેટલા ઓછા બાળકો છે એટલું સારું. કારણ કે એક બાળક હશે તો એના એજ્યુકેશન પર, એના જોબ પર કે એના બિઝનેસ પર સારું ધ્યાન આપી શકાશે
અને એના ખર્ચાને પરી વળાય. કારણ કે અત્યારના સમય પ્રમાણે મોંઘવારીમાં 3-4 બાળકો હોય તો તમે એને ભણાવી પણ નથી એટલે શકતા. ગીતાબેન, તમે એમના નિવેદન સાથે સહમત છો ખરા કે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ? કારણ કે તમે જે સિચ્યુએશન જણાવી, ખરેખર આજના સમયે એ સિચ્યુએશન બહુ જ લગભગ મોટા ભાગના લોકો વિચારતા હોય છે. એની સામે આ પ્રકારનું નિવેદન, તમે આમાં સહમત છો કે કેમ? બિલકુલ, મારું એવું એટલે જ માનવું છે કે 3-4 બાળકોની જવાબદારી લેશે કોણ? આપણે તો મંચ પરથી બોલી નાખીએ છીએ જ્યારે કે 3-4 બાળકો તમારે પેદા કરવા જોઈએ, પણ 3-4 બાળકોની જવાબદારી કોણ લેશે? આજ એક દીકરો આપણો જ્યારે એને લગ્નને લાયક થયો હોય ને તો દીકરી શોધવી મુશ્કેલ થઈ ગઈ છે. એના ધંધા રોજગાર, એને ભણાવવા, તમે વિચાર તો કરો એ કેવી રીતે પોસિબલ થાય આજના જમાનામાં? 2 દીકરા ભણાવવા મુશ્કેલ થઈ રહ્યા છે અત્યારે. અને આ જે ધંધા રોજગારની પરિસ્થિતિ કેટલી ખરાબ છે ગુજરાતની અંદર, તો કેવી રીતે 3-4 બાળકો પેદા કરીને એને શું છે, આપણે સારું એજ્યુકેશન આપી શકીશું? જેને એજ્યુકેશન સારું આપવાની જવાબદારી હોય એ 3-4 બાળકો પેદા કરી શકે, પણ જેની પોતાને જ વ્યવસ્થા નથી, પોતાની જ એક બાળકને ભણાવી ગણાવીને આગળ નથી વધારી શકતા, એ લોકોને તમે કહેતા હોય કે 3-4, આજે ખાલી ડિલિવરીના ખર્ચા કેટલા છે ગુજરાતમાં? એટલે હું વ્યક્તિગત મારું એવું માનવું છે કે એ પોસિબલ જ નથી. 3-4 બાળકો ના સમય હવે જતો રહ્યો છે, કારણ કે 3-4 બાળકોને તમે ભણાવવા પણ મુશ્કેલ થઈ ગયા છે અત્યારે. એટલે મને નથી લાગતું કે આ એમનું યોગ્ય નિવેદન છે. બરાબર, 2 બાળકો સુધી બરાબર છે, એક દીકરી દીકરો હોવો જોઈએ, 2 દીકરીઓ હોવી જોઈએ, એ બરાબર છે, પણ 3-4 બાળકો સુધી તમે કહો છો તો કદાચ આરપી પટેલ પોતે સક્ષમ હશે, કેપેબલ હશે, પૈસાવાળા હશે, પણ ખરેખર જે ગામડામાં ખેતી કરતો પાટીદાર સમાજનો દીકરો હોય તો એના માટે એક બાળક પણ મોટું કરવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે આજના જમાના પ્રમાણે. વાત એવી કરવામાં આવી રહી છે કે સામાજિક અને રાજકીય શક્તિ, મતલબ કે એવું વિચારવામાં આવી રહ્યું છે કે સામાજિક અને રાજકીય રીતે બધે પાટીદારો આગળ વધતા રહે, એટલા માટે આવું ક્યાંક એવી સલાહ એટલા માટે આપવામાં આવી, એવું વિચારે છે આરપી પટેલ? તમને શું લાગે છે? જો સામાજિક નેતાઓ તો છે ને, હું તો એવું માનું છું કે મંચ પરથી ભાષણો કરીને છૂટી જાય છે. એમને ખાસ ચિંતા સમાજની એ કરવી પડે કે આજના જમાનામાં કેટલા મોટા પ્રશ્ન પાટીદાર સમાજના છે. દીકરા દીકરીઓ એટલે દીકરાઓ પરણાવવા મુશ્કેલ થઈ ગયા છે, દીકરીઓ લવ મેરેજ ભાગીને લગ્ન કરે છે, સમાજમાં અસંખ્ય પ્રશ્નો છે, નોકરીના પ્રશ્નો છે, ધંધાના પ્રશ્નો છે. એ પ્રશ્નો ઉપર એમને વાત કરવી જોઈએ. આવી વાતો કરી અને કઈ તમે વસ્તી વધારવાથી સમાજની પ્રગતિ થઈ જાય છે? સાચી વાત. જી, એવું કેવી રીતે તમે માની શકો? જી ગીતાબેન, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. હાલમાં પાટીદાર આગેવાન રેશમા પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રેશમાબેન, આજે આરપી પટેલ સાહેબનું નિવેદન આવ્યું છે, આ નિવેદનને તમે કઈ રીતે મૂલવશો? જી, આ નિવેદન જે મેં રૂબરૂ તો નથી સાંભળ્યું, પણ એવું કે ભાઈ બાળકો વધારે કરવા જોઈએ આવું કઈ નિવેદન એમને આપ્યું છે, તો એના ઉપર મારું મંતવ્ય એવું છે કે બાળકો વધારે કરવા એ કોઈ સોલ્યુશન નથી. હા, એટલું ચોક્કસ છે કે ઘણી બધી વાર એક જ બાળકના કારણે પરિવાર નાના થઈ જાય છે, એને બદલે પરિવારનો ઓથ ઘટે છે, એ પણ એક સમાજની વિષય તો ખરો જ, ચિંતાનો વિષય, પણ માત્ર એનાથી જ સમાધાન આવે, એનાથી જ સમાજમાં કઈ સદ્ધરતા આવે એવું હું નથી માનતી. ઘણા બધા મુદ્દાઓ છે, ઘણી બધી જાગૃતતાનો વિષય છે, કારણ કે આજે મોંઘવારીને આવા બધા મુદ્દાઓ વધી રહ્યા છે, સમાજની ક્યાંક ને ક્યાંક જરૂરિયાતોને લઈને પણ ઘણા બધી ત્રુટીઓ રહેલી છે. તો આ જે મુદ્દો છે એમાં વસ્તી વધારાને, મતલબ મારો કહેવાનો મતલબ કે વધારે બાળકો ને જન્મ આપવો જોઈએ, એની પાછળ હું કદાચ એમનો આશય એવો હોઈ શકે કે પરિવાર એકદમ ટૂંકો થઈ રહ્યો છે, લોકો એક બાળકને જન્મ આપે છે. રેશમાબેન, આપને રોકવા માંગીશ, કારણ કે એમણે આખા સમાજનું અથવા તો બધા માટે નથી વિચાર્યું, માત્ર પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ આગળ વધવો જોઈએ, એનું સ્થાન બધે હોવું જોઈએ સામાજિક અને રાજકીય રીતે, એટલા માટે પાટીદારોને આવી સલાહ આપી છે. અમે ફરીથી એકવાર આપને નિવેદન સંભળાવીએ, સાંભળો તમે. જી, ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃતિ આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો. વન ચાઇલ્ડ, અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને
એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની. કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે. આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ. ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા. અને એનું જ કારણ રેશમાબેન એમનું કેવું છે કે એટેકિંગ ગેમ એના માટે વસ્તી વધારે હોવી જરૂરી છે. જી મેં આખો એમનો ભાવાર્થ સમજી લીધો. મને એવું લાગે છે કે એ જે ભાષણ આપી રહ્યા છે એનો કોઈ મર્મ કે મતલબ નીકળતો જ નથી અહીંયા. હા, એટલું ચોક્કસ છે કે નાનો પરિવારના કારણે લોકોએ પોતાના કુટુંબો નાના થઈ જાય છે, તો એને લઈને લોકો પોતાના અનુકૂળતા પ્રમાણે 1 બાળક કે 2 બાળક કરી શકે છે, પરંતુ 3-4 બાળક, અને એ પણ એટલા માટે કે જેને ધર્મ સાથે વર્ણવી દેવું, જેને આપણે પલાયન કરી રહ્યા છે એની સાથે વર્ણવી દેવું, તો હું માનું છું કે આ એક સમજદારી વગરનું બયાન છે. એની જગ્યાએ સમાજમાં ઘણા બધા મુદ્દાઓ છે એને લઈને એમણે વાત કરવી જોઈએ. 3-4 બાળકો કરવાથી સમાજનો પ્રગતિ થાય આ માનસિકતા તો આજના યુવાનોમાં કે આ સમાજ પાટીદાર સમાજની પણ નથી. એટલા માટે કોઈ એકાદ આગેવાનોના આવા ભાષણોથી સમગ્ર સમાજનું માનસિકતા માની લેવી એ પણ યોગ્ય નથી. એટલે મારું અહીંયા સ્પષ્ટ માનવું છે કે હા, એ ચિંતાનો વિષય ચોક્કસ છે કે આજે કોઈને ભાઈ ભાંડેડું મળતું નથી, તો એના વિશે પોતાની યથાયોગ્ય શક્તિ પ્રમાણે એ લોકો પોતાના બાળકને જન્મ આપી શકે છે. પણ એક એવો જાગૃતતાનો વિષય નથી કે 3-4 બાળકોને જન્મ આપો તો જ પાટીદાર સમાજનો ઉદ્ધાર થાય. એ વાત સાથે હું જરા પણ સહેમત નથી. જી રેશમાબેન, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. પાટીદાર નેતા દિનેશભાઈ બાંભણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. દિનેશભાઈ, લાગી રહ્યું છે કે આરપી પટેલનું જે નિવેદન છે વસ્તી વધારોનું ગણિત પહેલા એમને સમજાવવું જોઈએ. ના, વસ્તી વધારાને લઈને નહીં, સામાજિક વ્યવસ્થા જાળવવા માટેનું એનું આ એક નિવેદન હોય એવું મને લાગી રહ્યું છે. મારું એવું માનવું છે કે જે સરકાર કહી રહી છે કે 2 બાળકો બસ, ત્યાંથી જે સમાજ વ્યવસ્થામાં ડિસ્ટર્બ થઈ રહ્યું છે. અત્યારે બાળકો, એમાં ખાસ કરીને પાટીદાર સમાજના બાળકો વધારેમાં વધારે વિદેશ તરફ જઈ રહ્યા છે, ત્યારે અહીંની વ્યવસ્થા અટવાઈ રહી છે. એ ધીમે ધીમે ફલિત થતું રહ્યું છે. આરપી પટેલ સાહેબનું 4 થી 5 બાળકો માટેનું જે નિવેદન છે એના બદલે યોગ્ય અને જરૂરિયાત જેટલી બાળકોની વ્યવસ્થા હોય એ પ્રમાણે બધા લોકો વિચારે એવું મારું માનવું છે. ટૂંકમાં એમના નિવેદન સાથે આપ સહમત છો કે નહીં? જી, હું આંશિક રીતે સહમત છું કે બાળકોની પૂરતા વ્યવસ્થાના લીધે સમાજ વ્યવસ્થા અત્યારે ડિસ્ટર્બ થઈ રહી છે. પણ હમણાં જ પાટીદાર આગેવાનોએ પણ કહ્યું કે આ અત્યારનો જે સમય છે બાળકોને ભણતરથી માંડીને રોજગારી આ બધી સમસ્યાઓને વિચાર ના કરવી પડે. તમને શું લાગી રહ્યું છે? સમસ્યાઓ વિચારવાના બદલે સામાજિક વ્યવસ્થા હશે તો જ બાકીની બધી વ્યવસ્થા જળવાશે, એ પણ જરૂરિયાત છે. આભાર દિનેશભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ. પણ ખરેખર વસ્તી ગણતરીનું જે ગણિત છે એ પણ સમજવું અહીંયા એટલું જ જરૂરી બની જાય છે, કારણ કે પાટીદાર આગેવાનોનું જ કહેવું છે કે આ જે નિવેદન છે એ જાણ્યા જોયા સમજ્યા વગરનું નિવેદન છે. એક બાજુ બેરોજગારી જોવા મળી રહી છે, એક બાજુ મોંઘવારી જોવા મળી રહી છે. આવા સમયે 1 કે 2 બાળકોને સારી રીતે મોટા કરવા પણ જ્યારે અઘરું બની જાય છે, એવા સમયમાં જે આરપી પટેલે નિવેદન આપ્યું છે, સલાહ આપી છે 3-4 બાળકો પેદા કરવાની, એ માત્ર એમના પૂરતી જ યોગ્ય હોવાનું પાટીદાર આગેવાનોનું કહેવું છે.